આજે તો બપોરના 2:30 વાગે જાગીને આવી ગયો 500 વીઘાના આપણા ખેતરમાં. જોયું તો 700 વીઘામાં તો ટમેટી વાવી હતી આપણે. અને હું ભાડી ગયો 5 કિલોનું એક ટમેટું. અને ટમેટાને ખબર નથી એમ હાથ મારીને ટમેટું ઉપાડી લીધું. અને પછી ટમેટા ખાવાની બોલાવી દીધી બાકાજી કી. અને ટમેટું ખાઈને આવી ગઈ ફૂલ એનર્જી. પછી ગાડી કરી દીધી મેં 400 ની સ્પીડે. હું આવી ગયો સીધો ગ્રાઉન્ડમાં. અને જોયું તો ચીતો દોડતો એમ અમારો જયદેવ દોડતો હતો. અને આપણી એન્ટ્રી થાય એટલે હારાને ખબર પડી જાય કાઈ થાક ન થાય, બાકી વિડીયો તો પેલા ઉતરે. અને પછી આપણે કરી દીધું રનિંગ ચાલુ. હવે ઘણી બહેનોને દોડવામાં બહુ તકલીફ પડતી હોય તો અમારે બાલાભાઈ એક મોટિવેશન લઈને આવી ગયા છે. વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. એહીન વિદ્યાર્થી મિત્રો ખાસ કે આ બહેનો માટે છે. જે બહેનો ગ્રાઉન્ડ ઉપર આવતી હોય પણ એ રનિંગ ગ્રાઉન્ડમાં આવીને સીધા રનિંગ જ કરવા મળે છે, એક્સરસાઇઝ કરતા નથી બહેનો. એમાં એક રાઉન્ડ મારે એમાં એને હાફ ચડી જાય છે અથવા પગમાં સીન પેન થાય છે. જો બહેનો આવીને થોડીક એક્સરસાઇઝ કરે ને તો 2.5 મિનિટનો જ એક રાઉન્ડ હોય છે, આરામથી પૂરું કરી નાખે. 4 રાઉન્ડ એને સારા 9 મિનિટમાં કમ્પ્લીટ કરવાના હોય છે. પણ એક્સરસાઇઝ જો કરતા હોય ને બહેનો એને વાંધો ન આવે, તકલીફ ના પડે એને.